टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો રાજ્ય સરકારની કેબિનેટ બેઠક પહેલા સરકારી કર્મીઓને આશા છે અને દેશના 85 લાખ કર્મચારીઓ વિવિધ રાજ્યોમાં ઓપીએસની માંગ કરી રહ્યા છે અને આ તરફ ઓપીએસ તમામ લોકોને આપવું જોઈએ તેવી પણ કર્મચારી માંગ કરી રહ્યા છે અને નેતાઓને મળતું પેન્શન કર્મચારીઓને પણ મળવું જોઈએ તેવું પણ કર્મચારીઓ જણાવી રહ્યા છે। વર્ષોથી અમારી માંગ છે પરંતુ સ્વીકારાઈ નથી અને આજે પણ માંગ સ્વીકારાય છે કે નહીં તે એક સૌથી મોટો પ્રશ્ન હોવાનું પણ કર્મચારીઓ જણાવી રહ્યા છે। તો આ સમગ્ર મુદ્દે અમદાવાદના કર્મચારીઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પ્રથમવાર રવિવારના દિવસે કેબિનેટ મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે 2005 પહેલાંના તેમને ક્યાંક ને ક્યાંક ઓપીએસની ભેટ મળી શકે છે। આપણી સાથે કર્મચારીઓ છે તેમની સાથે વાત કરશું શું આશા અપેક્ષા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ આંદોલન ચલાવતા હતા અને ક્યાંક ને ક્યાંક તેમનું આંદોલન જે છે તે આજે રંગ લાવવાનું છે। શું કહેશો, ઓપીએસની માંગ ઘણા સમયથી કંઈ કરવામાં આવી રહી હતી, આજે એક બેઠક પણ છે અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે, ક્યાંક દિવાળી સુધરી શકે છે? ગુજરાત રાજ્યના અને દેશના ઘણા બધા કર્મચારીઓ, આશરે 85 લાખ દેશના કર્મચારીઓ છે જે છેલ્લા 10 વર્ષની ઓપીએસની માંગ માટે અલગ અલગ રાજ્યોમાં અને દેશની અંદર આંદોલન કરી રહ્યા છે। કેબિનેટ મિટિંગ બોલાવી છે, એની અંદર સરકારી કર્મચારીઓને જેમની માંગ છે એ અમુક સ્વીકારવાનું જાહેર કર્યું છે, પણ જે એ મુદ્દો છે ખાલી 2005 આગળ જે કર્મચારીઓ જોઈન થયા હતા, એટલે કે એડ આવી ગઈ હોય અને જોઈન 2000 પછી કર્યું હોય તેવા કર્મચારીઓને ઓપીએસ આપવાની લાગી રહ્યું છે। એટલે કે જે કર્મચારીનો મુખ્ય મુદ્દો છે ઓપીએસ એ હજી સુધી સોલ્વ થાય એવું લાગતું નથી। દરેક કર્મચારી આજે આશ્વસ્ત છે કે પેન્શન એમને મળવું જોઈએ અને આજની જો કેબિનેટની બેઠક છે તો કર્મચારીઓને તો આશા જ હોય જ કે પેન્શન એમને મળે। જે પેન્શન માનનીય મંત્રીશ્રીઓ મેળવે છે એ જ પેન્શન એ જ હાલતમાં કર્મચારીઓને મળે એ આશા છે, પરંતુ અમને વિશ્વાસ પણ છે કે મળવાનું નથી। ઓપીએસ મળવાથી જ કર્મચારી સાચી રીતે સામાજિક સુરક્ષાને પ્રાપ્ય થશે અને સામાજિક સુરક્ષા માટે જ જૂની પેન્શન યોજના જે તે સમયે અમલમાં આવેલી હતી, જે ક્યાંક ને ક્યાંક આ સરકારમાં એ જવાબદારીનું સરકાર તરફથી ક્યાંક ભૂલાઈ ગયું હોય એ જવાબદારી એવું અમને સૌ કર્મચારીઓને લાગી રહ્યું છે। 2005 પહેલાંના કર્મચારીઓ માટે પણ હજુ સુધી ઠરાવ પસાર થયો નથી, એટલે અમે સરકાર પાસે હાલની તકે અપેક્ષા છોડી દીધી છે કે એ આજની તારીખે ઓપીએસ આપવા માટે તૈયાર છે, પરંતુ ઓપીએસની માંગ વર્ષોથી કર્મચારીઓની રહી છે અને મુખ્ય માંગણી એ જ છે જે સરકાર માઇનોર મુદ્દાઓ 7મા પગારબંધના ભથ્થાઓ વગેરે આપી દે છે, બાકી જ્યારે અત્યારે 8મા પગારબંધની તૈયારી થઈ જવી જોઈએ જે સરકારે કરી નથી અને હજી 7મા પગારબંધના ભથ્થાઓ આપવાની વાત કરી રહી છે, પરંતુ અમારી વર્ષોથી એક જ માંગણી છે કે ઓપીએસ જ જોઈએ। કર્મચારી વચ્ચે ભેદભાવ ના હોવો જોઈએ। મને પણ એવું લાગે છે કે જે લાભ અમને મળવાપાત્ર છે એ જ અમારા પછી આવેલાઓને પણ મળે, એટલે મારું પૂર્ણ સમર્થન છે કે સરકાર કર્મચારી વચ્ચે ભેદભાવ ના કરે। તો કર્મચારીઓ જે છે કહી રહ્યા છે કે હવે સરકાર પરથી તેમનું મન જે છે તે ઉઠવા લાગ્યું છે, કારણ કે વર્ષોથી તેમની ઓપીએસની માંગ છે તે હજુ સુધી સ્વીકારાઈ નથી। 2005 પહેલાંના કર્મચારીઓને ઓપીએસ આપવાની પણ વાતો જે છે તે વર્ષ 2022માં ચૂંટણીમાં કરાઈ હતી, તેને પણ હજુ અમલ નથી થયો, ત્યારે આજે સરકાર દિવાળીની શું ભેટ કર્મચારીઓને આપે છે તેના પર સૌની નજર છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।